કોટ મારે હે ભાઈ વાયરિંગ નવું કરવું હોય તો આખું અહીંયાથી ગોધરા જવું પડે ભાઈ એવું આ તો તારું ફોન આવ્યું એટલે તું તો ચોવીસ ફોનનું ના તો હાલો ચોવીસ ફોનનું કામ જ નથી કરવું એક સેકન્ડમાં વાયરિંગ કરી જાય ને મને લાગે કોશિશ કરો થઈ જાય તો મારે પાસે 3 વાગે ગાડી ઉપાડવાની છે. શું આપણે શું મોબાઈલ કરી આલો ચોખ્ખું ચાલુ રાખ લાઈટ ખબર પડે બસ બસ થઈ ગયું ખાડામાં આમ તેમ થાય ને કાકુની માં તો શોર્ટ થઈ ગયો એમનું આના મોલની લાઈટ આવે ખબર કેવાય આજે ખાલી આના અંદર જે લાઈટ કોણ તમે અર્થિંગ આવે ને એ 12 વોલ્ટ આલ્યું હોય આ 24 વોલ્ટની થોડી ટેપ આવે હા બરોબર બરાબર 12 વોલ્ટનો કરેક્શન હમ 12 વોલ્ટ 12 તેનું કોનો હોય પેલા ભાઈ રામપુર આ ગમલું રહી ગયું કોનું હોય કોઈ હમણાં ખાલી લાવ શું લઈ ગયું પાના એટલે રાતે કા પેલા કે બસ સ્ટેન્ડ ઉતરી ગયું બસ સ્ટેન્ડ થી કાચી ખબર ને આવી લે હે જ નહીં લે તમે તો આયો થીમ કહો હામો એટલે હામો કયો તમે કહો તમે એટલે નથી આવ્યો કે પછી મેરી ગાડી અને હું ઓવરટેક કરે મામો ઓવરટેક કરવા નાખી લો અને હું બરોબર હા હા પેલા તીતાડે 500 રૂપિયા આલ્યા હતા અમે હું ગયો એ ટ્રીપમાં ઈ ટીપમાં રહી ગયું તો એ ટ્રીપમાં રહી ગયો તો આજે રહી ગયો હામાં આવ્યું તારે ખબર નહીં હાલો હેતા અલા એક કાદમ સાથે ઉઠીને બરોબર એને હું ખટારાનો ઓવરટેક કરવા નાખી મામો નાખે મામાને ફોન કર્યો કાં પોક્યો મને કે મેં એમ કીધું હું સારો વળી પોક્યો મામો કે હું સચ્ચાણા બાઈક પર મેં કીધું જા દે તમારું ઉતાર દેજે ગમે તો બરોબર સી કંઈ કામ નહીં બેટરી 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 શું લાગે બેટરી છેલ્લા તો પાછો શોર્ટ કહેવાય ને બોડીમાં નવું જ કરાવી દેવું પડે ગાડી અમે પડી રહી ને પછી હોઈ શકે વાયર કેબલનું ફોલ્ટ
પલળ હે તો ખરું. પછી હું દઉં તો એવું શું હોય? હે કઈ કેમ લાગે? ભૈયા હાલ ભૈયા હાલ તમને ફોન કરો લાગ્યો ઉપાડતો ને રામપુર આયો એને કોઈ જરાક સેલ મારો ભાઈ ખબર પડે અમે ના લાગે લગભગ મારે ચાલે ઉતરી ગઈ હે બેટે ના બેટી ના ઉપર બેટરી ને મતલબ આ સ્વિચ કે દૂસરે ગાડી ન્યૂટન યાર ડાયરેક્ટ ચાલુ કરો અહીંયા પડે ધક્કા અહીંયા તો ડાયનામ હોય ને સાફરિંગ થાય તણગા પડે એટલે કઈ બહાર હડતું હોય એના આગળ ડાયનામ હોય ને ત્યાં આગળ આ જે વાયર કરીને છૂટું હોય છે અહીં કરંટ આવે એ ક્યાં આપેલો હતો ભાઈ એ અહીંયા મેન ડાયરેક્ટ મેન વાયર હતા એને સેલો ટેપ મારી આપો પેલો ટેપું એનું ટેપો ઓછી આ લાલ વાયર મેન આ પિન નીકળી ગયેલી હે ને ડાયનામો ઉપર અમને નતો પેલો વાર હા એથી સેલ નથી લાગતો જેથી આ ખબર નહીં આ પિન માંથી છે ને અમુક ટાઈમે વાગી જાય હા અમુક ટાઈમે નથી લાગતો એવું હે ને એ ખોલીને ડાયરેક્ટ પેન મારો પડો આની સ્વિચને ખોલીને કાઢો રાઈટ નીચેથી વાયર કાઢ લે હરકો તૂટી ના જાય
કોણ કરે? આ સ્વિચ જ ખરાબ હે ભાઈ. स्विच खराब है इनके આવો બળી ગઈ અંદરથી. बैटरी हेलो कहीं है ले લાવ જરાક ભાઈ. हाँ तो आओ के रामपुर ચાલુ ચાલ. अले गाड़ी आओ गाड़ी बगड़ी है वायरिंग बड़ी गई हाव रामपुर एम हाँ રાત્રે પછી કેટલા વાગે આવે રે હારો આવે ને કન્યો ભાઈ ગયા હે कारीगर ने लेवा गया है हाँ गाड़ी रामपुर हाँ जल्दी आवे मारे जवानु है ए हाँ मारो जी બે ભેગા કરું. આ સ્વિચ મળશે ને? ડાયનામાઇટ લાઈટ આવે. બતાવું છું. લીલીઓ કે જો બોલા કે કયો છે? मिलियन बोला પેલો મોડો. ડાયનામોન લાઈટ તો અમે નતું પડતું લગભગ નથી મારે. પડતો ને? હા. ના એટલે પૂછું તને એમ. એટલે મારા જ ચાલે. આના અંદર અહીંયા હજુ વાળી નહીં. શું થયું? આ ડાયનામોન લાઈટ કઈ બતાવે? કઈ આ બતાડે ને? આ ભાઈ બંધ હે મીટર હીટરીઓ કા બતાડે શું બતાવે? ટર્બો ચાલુ થાય ને આમાં શું હે પેલો ટર્બો કાંટા બંધ હે બરોબર અરે એને કોઈ મતલબ નથી. એક કાંટાથી આપણે શું મતલબ? હમ. ડાયનામાઇટ ગોળી હાલા ગોળી જોઈએ આપણે. ગોળી તો નથી આનું કશું એવું હા હું એમ કહું. હા. ડાયનામાઇટ આ ગોળી અમે કેવું હોય આ ચાલુ બધું બંધ થઈ જાય આ ગરમી કાઢો હોય પેલો અમે એમને કીધેલું આ બધું ચાલુ કરાવો હમ. આ ગાડી 3 વર્ષ ત્યાં પડી રહી હતી એક જ જગ્યાએ હમણાં મહિનો થયા ચાલુ કરી આ જેમ પડી હતી ને એમ ડાયરેક્ટ બેટરી લાઈન સેલ મારી ડાયરેક્ટ ચાલુ કરી ઓઇલ બોઇલ બધો ઓઇલ બદલાયો આ લાઇટું બાઇટું કશું કરાયું બધું જ ચાલુ પડી હતું એટલે અમુક ટાઈમે બીજા ફાર ચડી હા. ગયા. 3 વર્ષ થયા ને એક જગ્યાએ ક્યાંય હલાઈ નહીં થાય. આને બધું વાયરિંગ કરાવી લેવું પડે. થઈ ગયું વાયરિંગ. તમારા જોડે થઈ ગયા ના આપણે આ તો નવું કરાવવું પડે આખું એ બધું જોઈને ફેલ પડ્યું છે. આ તો હું તઈ તો હું જરાક બ્રેક મારો તો તમે પગ પડે તો બી વાયરિંગ બળી જાય એવી પોઝિશન હે. અરે રાતે અમારે અડે પગમાં ઓલું થાય શોર્ટ આવે એવું થાય તું ભાઈ ભાઈ તમે કહી દો ચંદા ને આ વાયરિંગ તમે કહો તો યાર ફરક પડે અમે કઈ થાચી આવી વાંધો ને કહી દો વાયરિંગ કરાવી દો આગળનું બધું પડી જ ગયેલું હોય જરા ટેપ રોલ મંગાવી દો. ટેપ આ તો મને આને મળશે ચોકડી પર જતા રહો. થેન્ક યુ. હા, લઈએ ચાલ ટેપ રોલ આવે 3 આવી જાવ. પછી આખી ટેપ મારી પડે. 3 ટેપ રોલ લાવ. કઈ ટેપ લાવવાની જે એ કઈ પતી દે આવે એમ કહેવાનું. ચલો ટેવાલો એમ કીધું. હે બ્લેક ગાડી વાળો હોય ને એની બાજુમાં દેવ વાળો છે. શું કે આ ભાઈ ગામડિયા ટેપ પટ્ટી કાઢી આ ગાડી પર એ નમૂનો આલું હા નમૂનો આપો ને એટલે આવી ટેપ રોલ આવે એમ કીધું. આપણે ચા પીધે ને એની બાજુમાં ચાવી મંગાવી લે ને 10 રૂપિયા હા? છૂટા હોય 10 રૂપિયા બોલાવ મને. ઓય
આવા ગાળા ના બોવાય પછી મેં નહીં